મારી વાત થોડીક અધૂરી રહી ગઈ હતી. લગ્નમાં મળ્યા મને મારા સબસ્ક્રાઈબર, પછી ફાઇનલી બધું ટેસ્ટ કરીને આ કાઉન્ટર ઉપર આવ્યા ફાઇનલી સોડા પીવા માટે. સોડા હતી હો, બાકી આ બધું ડેકોરેશન જોઈને મને ઈચ્છા થતી હતી કે આની સાથે કાંઈક બીજું પણ હોત ને તો એડ કરીને હું તો પી લઈશ, સમજી ગયા ને શું. અને હવે ફાઇનલી ઘરે આવી ગયા. સવારે ઉઠી કચરા પોતા વાસણ કર્યા અને એ જ આપણો ચીચોડો. હાલો રસોઈ પાણી. તો આજે આપણે બનાવશું મગનું શાક. પતિદેવ છે ઘરે, સરસ મજાની થાળી ડેકોરેટ કરીને ઘણો બધો સલાડ જમી કરીને બેસી ગયા. પછી સાંજ આખી ઘરે ને ઘરે ને આજે મને ઈચ્છા હતી ખીર બનાવવાની. પતિદેવને મીઠું મીઠું બહુ ભાવે. તો સરસ મજાનો બદામનો ભૂક્કો એકદમ દૂધ ઉકાર્યો કે આખામાં સુગંધ ફેલાઈ જાય, બધાને સુગંધ આવે એવો સરસ દૂધને ઉકારી કરી અને ગરમા ગરમ પૂરી. ઓહો, મોઢામાં પાણી આવ્યો. બાકી સરસ મજાની ગોલ ગોલ પૂરી અને આ દૂધ અને થોડોક સાસુમાં મને શાક આપી ગયા હતા. એ જમી કરીને 11 વાગે મેં આવી ગયા સેવન સ્કાય હોટલમાં. આજે મારે ગુજરાતી મૂવી જોવાની હતી, પણ કોની સાથે? આજે પતિદેવ નથી આવ્યા. હું મારા મામી અને મામાની છોકરી અને મારા મમ્મી સાથે આવી છું. તો હાલો આજે મેં મૂવી એન્જોય કરશું. રાતના 2 વાગે ફ્રી થયા. બાકી મૂવી હતી મીડિયમ હતી, ને એકદમ સારી ને ખરાબ. તમે બધા સમજી ગયા છો કે આ કઈ મૂવી છે, ઉમરો. તો જઈને જોજો અને બસ લેડીઝ બધા એન્જોય કરજો. સરસ મજાની મૂવી હતી. 2 વાગે ઘરે આવ્યા, પછી સૂઈ ગયા. અને મૂવી મારા ખ્યાલથી વધારે પૂરતી લેડીઝને જ પસંદ આવશે, એટલે લેડીઝ જ જાદો. જેન્ટ્સ માટે આ મૂવી નથી. તો ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય.